વાત કરીએ જર્જરિત છાત્રાલયની સુરતના ટ્રાયબલ તાલુકામાંથી અભ્યાસ અર્થે માંગરોળ આવતી 19 જેટલી વિદ્યાર્થીઓ જર્જરિત છાત્રાલયમાં રહેવા મજબૂર બની છે. પીવાના પાણીની સગવડ નથી જમવાની સગવડ નથી, છાત્રાલય પર સિક્યોરિટી. બિલ્ડિંગની છતમાંથી નિરંતર વરસાદી પાણી ટપકતું હોવાથી આખી રાત દહેશત વચ્ચે પસાર કરવો પડે છે. શું છે શિક્ષણની પોલમ પોલ, નથી સુરક્ષિત વિદ્યાર્થીઓ? જો અમારો વિશેષ અહેવાલ. છાત્રાલય કે ભેંસનો તપેલો. આમ તો રાજ્ય સરકાર કન્યા કેળવણીની વાતો કરે છે. ટ્રાયબલ તાલુકામાં શિક્ષણનું સ્તર ઊંચે લાવવા ટ્રાયબલ તાલુકામાં નવી કોલેજો બનાવવામાં આવી રહી છે. રાજ્ય સરકાર દાવા કરે છે, પણ અમે સરકારના દાવાની પોલ ખોલી નાખીશું. આ દ્રશ્ય છે સુરતના માંગરોળ તાલુકાના. માંગરોળ, ઉમરપાડા, નર્મદા સરહદ જેવા ટ્રાયબલ પીમાંથી ભણવા આવતી ગરીબ આદિવાસી કન્યાઓ કઈ હાલતમાં ભણે છે અને રહે છે તે જોઈ લો. માંગરોળ વિસ્તારમાં બારડોલી હળપતિ સેવા સંઘ સંચાલિત આ છાત્રાલય જોઈ લો. બહારથી જર્જરિત દેખાતી આ બિલ્ડિંગ જોઈ લો. સળિયા દેખાયા છે, જાણે ત્યાં ગંદકી. અંદર ભેંસના તબેલા જેવું લાગે. દાદર ચડી ઉપર જઈએ તો જે દ્રશ્ય જોવા મળ્યા તે જોઈને હચમચી જવાય. 19 જેટલી છાત્રા ભયના ઓથા હેઠળ ભણી રહી છે. શું કહે છે તે સાંભળીએ. બીજી હોસ્ટેલોમાં જે સુવિધા મળે છે તે અમને મળતી નથી, એટલે અમે આ આયોજન પત્રનો જાણ કરી છે. કેવા પ્રકારની અહીંયા આગળ જે બિલ્ડિંગ છે કેવું છે, તમે જે રહો છો તે યોગ્ય છે ખરું? ના, અમે છાત્રાલયમાં આવે તો આખી છાત્રાલય હલે એવું છે આ છાત્રાલય. શું કહેવા માંગો છો સરકારને? તમે શિક્ષણ વિભાગને શું કહેવા માંગો છો? અમે કહેવા માંગીએ છીએ કે અહીંયા કોઈ સુવિધા નથી અને રસોઈની રસોઈવાળાની જરૂરત છે. અહીંયા કોઈ વોચમેન નથી. જો રસોઈ રાંધવાવાળું હોય તો અમને કેટલું શોખ મળે, જ્યારે રસોઈ રાંધવાવાળું હોય તો અમને વાંચવા લખવાનો ટાઈમ નથી મળતો, કેમ કે અમે જાતે રાંધીએ, સ્કૂલમાંથી આવીને પછી રાંધીએ અને જઈએ ત્યારે રાંધીને જઈએ. જો રસોઈન હોય તો અમે વાંચવા લખવાનો ટાઈમ મળે અને વોચમેન હોય તો અમારે અમે આટલી છાત્રાલય સારી બંધાવી આપો, આટલી બધી સુવિધા કરી આપો. પહેલાં તો રસોઈ, પહેલાં તો છાત્રાલય, પછી રસોઈ, પછી વોચમેલની સુવિધા કરી આપો. જે છાત્રાલયમાં તમે રહો છો તે સુરક્ષિત છે ખરું? ના. કેમ નથી? કેમ કે આટલી તો કોઈ સંસ્થાઓ જોવા નથી આવ્યું કે હજુ સુધી નથી આવ્યો. હજુ અમને આ 4 વર્ષ થતા છે, એટલે કઈ સુવિધા બી નહીં થઈ. કઈની જેવી છે તેવી છે. 4 વર્ષ થતા. જર્જરિત છાત્રાલયમાં અભ્યાસ કરતી છાત્રાઓ પરેશાન છે. પોતાના વાલીઓને ફોન પર વિગત આપતા વિદ્યાર્થીની રીતસર રડી પડી હતી. દીકરીના વિલાપ બાદ વાલી જ્યારે છાત્રાલયનું નિરીક્ષણ કરવા આવ્યા તો તેઓ પણ ચોંકી ઉઠ્યા હતા, કેમ કે છાત્રાલયની અંદર વરસાદી પાણી ટપકતું હતું. બિલ્ડિંગની છત પરથી સિમેન્ટના પોપડા તૂટીને નીચે પડી રહ્યા હતા. પીવાના પાણીની સગવડ ન હતી. જમવાનું જાતે બનાવવું પડી રહ્યું હતું. ખાસ કરીને કન્યા જ્યાં નાહવા જાય છે ત્યાં કૂતરાઓનો અડ્ડો જોવા મળ્યો હતો. આથી વાલીઓ ભેગા થયા અને પોતાની દીકરીઓને લઈને માંગરોળ તાલુકા વિકાસ કચેરીએ પહોંચી તાલુકા વિકાસ અધિકારીને આવેદન પત્ર આપી પરિસ્થિતિથી અવગત કર્યા હતા. અહીંયા જ્યારે મારી છોકરીને મળવા માટે આવ્યો ત્યારે મારી છોકરીએ આછું ભર્યા મારી સાથે વાત કરી અને એવા સમયે આ હોસ્ટેલની અંદર મેં તપાસ કરી જોયું તો એની અંદર પાણી ભરાયેલું હતું અને ઘણી બધી અસુવિધાઓ હતી અને જોયું તો જાતે તેઓ રસોઈ બનાવતા હતા. અને એટલા માટે આજે અમે જે નિર્ણય કર્યો છે, આજે મામલતદાર સાહેબને આવેદનપત્ર આપવા માટે અમે જઈ રહ્યા છીએ. એનું કારણ એ જ છે કે જલ્દીથી આ જગ્યા પર હોસ્ટેલ સારી બની શકે, મળી શકે, રહી શકે અને છોકરીઓ અભ્યાસની અંદર આગળ વધી શકે એ મારી. તમને લાગે છે કે આ હોસ્ટેલ સુરક્ષિત છે? ના, એ બિલકુલ સુરક્ષિત નથી હોસ્ટેલ. માંગરોળની શાળામાં અભ્યાસ કરતી 19 જેટલી ટ્રાયબલ તાલુકાની કન્યાઓ જે છાત્રાલયમાં રહે છે તે જર્જરિત અને જોખમી છે. આ બિલ્ડિંગ તાપીના ટીચકપુરા જેવી ઘટનાનું નિર્માણ કરે
તે પહેલા વાલીઓ અને વિદ્યાર્થીનીઓએ માંગરોળ તાલુકા વિકાસ અધિકારીને ધ્યાન દોર્યું છે. તો બીજી તરફ બિરિસ્તાન ટાઈગર સેનાના સુરત જિલ્લા પ્રમુખ તેમજ વિદ્યાર્થી આગેવાન આગળ આવ્યા છે અને મોતના ભય હેઠળ જીવી રહેલી કન્યાઓને સુરક્ષિત જગ્યા પર ખસેડવા માંગ કરી રહ્યા છે. જો કોઈ દુર્ઘટના સર્જાશે તો શિક્ષણ વિભાગની બેદરકારી માનવામાં આવશે. હોસ્ટેલમાં કન્યા છાત્રાલયમાં મુલાકાત આવ્યો અને મુલાકાતમાં આ જે મેં દ્રશ્ય જોયું તો મારા આંખમાં આંસુ આવી ગયા, કારણ કે જે છોકરી કન્યા કેળવીને જે સરકાર કહે છે કન્યા કેળવી કાં કન્યા કેળવી, આ છોકરીઓના 19 છોકરીઓના માથા મોત ભમી રહ્યું છે. આ સરકારને હું કહેવા માંગુ છું કે સરકાર તમે રાજ્યોમાં ગુજરાતમાં તમે બણગા ફૂંકો છો અને વાહ કરાવો છો, પણ મારી આ દીકરીઓને તમે જો છાત્રાલયનો જો ઉપયોગ સારી રીતે કરાવો તો મને કંઈ વાંધો નથી, પરંતુ આ ગુજરાત સરકાર અને જે તે મંત્રી હોય કે જે શિક્ષણ મંત્રી હોય ને હું ચેલેન્જ આપું છું કે મારી આ દીકરીઓને કંઈ કાલે કશું કંઈ થયું તો હું ગુજરાત શું આખા ગુજરાતમાં આંદોલન કરીશ, હું એ કહેવા માંગુ છું. અહીંયા અમે છાત્રાલયની મુલાકાત લીધી તો છાત્રાલયમાં અમે જ્યારે ચડતી વખતે આ છાત્રાલય હલે છે અને શોર્ટ સર્કિટો થાય છે દિવાલો પર અને સ્લીપમાંથી પાણી ટપકે છે અને આ જે બાથરૂમ સંડાસ બાથરૂમોમાં કૂતરાઓ બેસે છે અને અહીંયા જે અપૂરતી સુવિધાના કારણે અહીંયા લાઇબ્રેરિયન નથી વાંચવા માટે, જ્યારે ટપકે છે પાણી ત્યારે છોકરીઓ એ આખી નાઈટ જાગવું પડતું હોય છે અને અહીંયા જે રસોડામાં જાણે કે તબેલાની જેમ ભરી મૂક્યું છે બધું. અને અહીંયા જે અહીંના શિક્ષણ મંત્રી જે ભૂપેન્દ્ર ચુડાસમા છે, જો આવનાર દિવસોમાં જે અમારી આદિવાસી બાળાઓ પર જો આવનાર દિવસ કંઈ કશું થશે જે તે જવાબદારી લાગતા વખતે અધિકારી અને આજે મંત્રીને રહેશે. હળપતિ સેવા સંઘ બારડોલી સંચાલિત માંગરોળ કન્યા છાત્રાલયના ગૃહમાતા તરીકે ફરજ બજાવતા ભાવિકા ચૌધરી પણ પોતાની વેદના દર્શાવતા કહ્યું હતું કે જર્જરિત બિલ્ડિંગથી તેઓ પોતે પણ ગભરાઈ રહ્યા છે. 19 જેટલી દીકરીઓ ભયના ઓથા હેઠળ જીવી રહી છે, તેવી જ રીતે ગૃહમાતા પણ ભયના ઓથા હેઠળ જીવી રહ્યા છે. વરસાદ શરૂ થાય એટલે ગૃહમાતા સહિત 19 છાત્રા આખી રાત ટપકતી છત વચ્ચે ભયના ઓથા નીચે વિતાવે છે. ત્યારે કન્યા કેળવણી તેમજ બેટી પઢાઓ બેટી બચાવો, સૌ ભણે સૌ આગળ વધે જેવા સરકારના સૂત્રો કાગળ પર સારા લાગી રહ્યા છે, બાકી જમીની હકીકત માંગરોળમાં જોવા મળી છે. ત્યારે રાજ્યનું શિક્ષણ વિભાગ કોઈ દુર્ઘટના સર્જાય તે પહેલા 19 આદિવાસી કન્યાઓને સુરક્ષિત જગ્યા પર ખસેડે તેવી માંગ ઉઠી છે. નિર્મલ પટેલ, હિન્દ ટીવી ન્યૂઝ, કોસંબા.